નમસ્કાર, હું જોગલ નાથાન, મારી સાથે છે પરેશભાઈ ગોસ્વામી. આમ તો અમે ખેડૂતના વિડીયો બનાવતા હોય છે, પરંતુ આજે હું પરેશભાઈ જોડે લાઈવ બેઠો છું. પરેશભાઈ જુનાગઢ થી જોડાણા છે. પરેશભાઈ મેટ્રોલોજીસ્ટ છે અને હવામાનના વૈજ્ઞાનિક રીતે હવામાન વિભાગનું જાણે છે. વરસાદ કેટલો થાય, ક્યારે થશે, બધું જુએ છે. પરેશભાઈ, મારો એ પ્રશ્ન છે કે હવે અત્યાર સુધી તો તમે એમ કહેતા કે ભાઈ હવે આ ઓગસ્ટમાં વરસાદ આ તારીખે સૌરાષ્ટ્ર પડશે, પડ્યો બી ખરો, પણ આ સપ્ટેમ્બરમાં આવનાર દિવસમાં કેટલો વરસાદ, તમારું શું કેવું છે? ચોક્કસથી જોગલભાઈ, જોવા જઈએ તો સપ્ટેમ્બરમાં વરસાદ પડવાનો છે, પણ સપ્ટેમ્બર આવે એ પહેલા ઓગસ્ટના હજુ પણ 3-4 દિવસ જે બાકી છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે. એનું મેઇન કારણ છે કે અત્યારે એક બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે. જે આજે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી એ સિસ્ટમ અત્યારે છત્તીસગઢ ઉપર સક્રિય છે અને એ સિસ્ટમ 700 એચપીએ લેવલે લો પ્રેશરના રૂપમાં છે અને 850 એચપીએ લેવલે બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. અને આ સિસ્ટમને એ સર્ક્યુલેશન છે એ પૂરતી એનર્જી આપી રહ્યું છે અને એ સિસ્ટમ છે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. એટલે આ સિસ્ટમ છે એ લગભગ આપણે આવતીકાલે સાંજ સુધીમાં એ સિસ્ટમ છે મધ્યપ્રદેશના છેડા સુધી આવી જશે. મધ્યપ્રદેશ ઉપર થઈને રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પસાર થવાની છે. એટલે એ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે. પણ એના જે અમુક પાર્ટ છે એ સિસ્ટમના અને એના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપરથી જવાના છે અને જેને કારણે અરબ સાગરમાંથી એને પૂરતો ભેજ મળવાનો છે. જેને કારણે આજથી લઈ અને 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. હવે આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, પણ ઘણા બધા જિલ્લામાં હશે. જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ તો આમ તો આની અસર છે સૌથી વધારે ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને એ સાથોસાથ આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં વધારે થવાની છે. હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો દક્ષિણ સુરતના ભાગો હોય અથવા તો વલસાડ, નવસારી, વાપી, બારડોલી, બીલીમોરા અને ડાંગ જેવા વિસ્તાર, આ વિસ્તારોની અંદર 1 થી 4 ઇંચ, મોટાભાગના વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ સુધીના વરસાદો છે એ વરસી શકે છે. એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વિરમગામ, આણંદ, નડિયાદ, વડોદરા, એ પછી જે આપણે અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આ તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લા છે જેમાં મહીસાગર હોય, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં તો આજથી જ વરસાદો નોંધાવાનું ચાલુ થઈ જશે અને ત્યાં 31 ઓગસ્ટ સુધીમાં લગભગ 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. એ પછી ઉત્તર ગુજરાતના ભાગો હશે જેમાં અરવલ્લીના અમુક પાર્ટ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, આ 3 જિલ્લા એવા છે કે એમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદો અને વાવ, થરાદ, બનાસકાંઠા અને એની સાથોસાથ પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં 1 થી 2 ઇંચ જેવા મધ્યમ વરસાદો, આ પ્રકારના વરસાદો ઉત્તર ગુજરાતમાં પણ સંભવ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. ત્યાં વરસાદની તીવ્રતા ઓછી હશે પણ હળવા મધ્યમ ઝાપટા વચ્ચે 1-2 સેન્ટરમાં કદાચ ભારે ઝાપટા નોંધાઈએ તેવી શક્યતાઓ છે. જ્યાં સુધી વાત છે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રની અંદર પણ સીમિત વિસ્તારોમાં વરસાદ હશે. 31 ઓગસ્ટ સુધીમાં ભાવનગરના અમુક તાલુકાઓ, અમરેલી, ગીર સોમનાથ ને જુનાગઢ, એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ને જુનાગઢ જે આ 4 જિલ્લા છે એના અમુક તાલુકાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય. બાકીના જે સૌરાષ્ટ્રના બીજા ભાગો હશે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાય અને 1-2 સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય એવું એક અનુમાન છે. એટલે ઓલ ઓવર જે ગુજરાતની વાત છે એ તમામ જિલ્લા વાત જે જોગલભાઈ મેં આપને જણાવવાનો પ્રયત્ન કર્યો એ મુજબ આ વરસાદ છે સાર્વત્રિક નથી, પણ 31 ઓગસ્ટ સુધીમાં ઘણી જગ્યાએ વરસાદ આ સિસ્ટમને કારણે પડવાનો છે. એ પછી બીજું સેશન હશે 1 થી 8 સપ્ટેમ્બરનું. 1 થી 8 સપ્ટેમ્બરનું છે એની અંદર ખાસ કરીને સારા વરસાદોની શક્યતાઓ છે. એ જે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન ગણવામાં આવે છે એ 5 રીજન, એમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, એ 5 ઝોનની અંદર સાર્વત્રિક સારા વરસાદોની શક્યતાઓ 1 થી 8 સપ્ટેમ્બરમાં છે. એટલે હજુ ચોમાસાની વિદાય થઈ નથી અને ચોમાસું છે એ આમ પણ આ વર્ષે કદાચ 8-10 દિવસ મોડું વિદાય લે તેવી પણ શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એવી રીતે 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય, પણ બની શકે કે આ વખતે 8-10 દિવસ ચોમાસું લેટ ચાલે, જેને કારણે સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ આપણે વરસાદો છે વરસતા રહેશે. પણ એમને આ જે સિસ્ટમ આવશે, હવે અરબ સાગરમાં આ વખતે આવશે કે નહીં આવે પરેશભાઈ? અરબ સાગરમાં કેમ સિસ્ટમ બનતી નથી?
અરબ સાગર આમ તો ચોમાસા દરમિયાન નિષ્ક્રિય રહ્યો હતો, પણ જે 16 થી 24 ઓગસ્ટનું સેશન જે હતું એ દરમિયાન એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું પણ હતું. એ જે બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હતી ત્યારે જે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે સમુદ્ર ભાગ છે એમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું ને એ સર્ક્યુલેશનને કારણે જ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ નોંધાયા હતા. પણ હવે ધીમે ધીમે આ સક્રિય થયો છે ને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠેનો જે સમગ્ર દરિયાકાંઠો છે આપણા ભારતના નકશા પ્રમાણે, એ આપણું ગુજરાત હોય, મહારાષ્ટ્ર આવે, ત્યાર પછી ગોવાના પાર્ટ આવે, કર્ણાટક છે, કેરળ છે, એ તમામ જે દરિયાઈ કાંઠાના ભાગ છે એમાં જે ઓફશોર ટ્રફ છે એ સક્રિય હોય છે. ઓફશોર ટ્રફ છે એના ઉપર નૈઋત્યના ચોમાસાનો મેન આધાર રહેલો હોય અને એ ઓફશોર ટ્રફ છે એ અત્યારે પણ સક્રિય છે. નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થશે પછી ધીમે ધીમે વીક પડશે એટલે ઓફશોર ટ્રફ છે એ પણ સક્રિય છે. એટલે હવે સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં પણ સિસ્ટમો બનશે. ખાસ કરીને 8 સપ્ટેમ્બર આસપાસ બીજી એક નવી સિસ્ટમ છે એ અરબ સાગરમાં પણ બની જશે અને જે સપ્ટેમ્બરના વરસાદો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર બપોર પછીના સેશનમાં ગાજવીજ અને પવન સાથે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો આવતા હોય એવા વરસાદો અરબ સાગરની સિસ્ટમને કારણે પણ જોવા મળી શકે છે. આપણે ઓક્ટોબરમાં નવરાત્રી તો બહુ બગાડશે ને, નવરાત્રી ઉપર શું સ્થિતિ આમ તો જોગલભાઈ સપ્ટેમ્બરમાં જ નવરાત્રી આ વખતે ચાલુ થઈ ગઈ છે છે? અને 28 ચોક્કસથી તારીખ. વાત છે. જોકે આ જે નવરાત્રી છે એમાં વરસાદ હશે પણ એ સાર્વત્રિક વરસાદ નહીં હોય, બપોર અચ્છા. પછીના સેશનમાં હશે અને એ વરસાદો એવા હોય કે જ્યાં પડે ત્યાં 2-3 કલાક માટે પડી જાય તોફાની વરસાદ, પછી સાંજના સમયે કાંઈ ન હોય. એ પ્રકારના જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદો હોય એવા વરસાદો છૂટાછવાયા વિસ્તારમાં હશે અને એ સાર્વત્રિક નહીં હોય. ખાસ કરીને એ વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે અસર પાડે તેવું એક અનુમાન છે. જે અમુક જગ્યાએ ખાધ છે એ બધી પૂરી થઈ જશે. ખાધરમાં આમ જોવા જઈએ તો અત્યારે લગભગ 76% આસપાસ વરસાદ છે વરસાદ થઈ ગયો. એ વરસી ચૂક્યો છે ઓલ ઓવર જે સિઝનનો વરસાદ હોય છે. અને આ વર્ષે દરેક નિષ્ણાતોનું એવું અનુમાન છે કે 98% થી લઈને 106% આસપાસ આ વચ્ચેનો કોઈ આંકડો આવી શકે એટલા વરસાદ છે એ પડવાના છે. એ જ મુજબના વરસાદ છે હજી પડી શકે છે એટલે 100% આસપાસ વરસાદ થવાનો છે. એટલે સપ્ટેમ્બરમાં જે આપણે વરસાદ અત્યાર સુધીમાં જેટલો ઘટે છે એ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થઈ જશે. પણ એક માનસિક તૈયારી આપણે એ પણ રાખવી જોઈએ કે ગુજરાતમાં જ્યારે ચોમાસાની ટકાવારીની વાત હોય છે ત્યારે મોટા ભાગે આપણે એવું બનતું હોય છે કે ગુજરાતના 80-85% વિસ્તારોની અંદર આ ક્રાઇટેરિયા ફૂલફિલ થઈ જતો હોય છે. 15-20% વિસ્તાર તો એવા જ હોય છે કે હંમેશા નબળા રહેતા હોય છે. એ દર વખતે ગમે એવું સારું વર્ષ હોય તો એ નબળા રહી જાય છે. અને એના નામ પણ આપી દો, ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કચ્છ જિલ્લો અને એમાં પણ કચ્છનો રાપર તાલુકો, આમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે કેમ કે ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે. ખાસ કરીને જયારે પણ વરસાદી સિસ્ટમ પસાર થતી હોય ત્યારે નીચેના જમીનો ભાગ ઉપર જેટલા વૃક્ષો હોય એટલું વરસાદને વધારે આકર્ષિત કરે. પણ એ જે કચ્છના ભાગો છે એમાં રણ વિસ્તાર છે એ વરસાદને ક્યાંય ને ક્યાંય અવરોધ કરે છે. બીજો વિસ્તાર છે મોરબી અને સુરેન્દ્રનગરના અમુક પાર્ટો, એમાં પણ હંમેશા ઓછો રહેતો હોય. સૌરાષ્ટ્રનો બીજો એક વિસ્તાર છે જેમાં જસદણ, વિછિયા, પાળિયાદ, ચોટીલા, અચ્છા. લીંબડી અને એની માંગચાળ. આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ થોડીક આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે અમુક એવા એરિયા છે કે ત્યાં તો ચોમાસું પૂર્ણ થશે તો પણ વરસાદની તીવ્રતા અને એની જે ઇંચના માપમાં જે ગણતરી છે એ ઓછી રહેશે. બાકી ઓલ ઓવર ચોમાસું છે એ સારું, આપણે 80% વિસ્તારમાં સારા ચોમાસા સાથે આ વર્ષની પૂર્ણાવૃત્તિ થાય એવું અનુમાન છે. પછી જે લોકો આખતર મગફળી વાવી છે હવે એને કોઈ પાસ્તરો વરસાદ પરેશાન કરશે? માની લો ચોક્કસથી કે કરી શકે કેમ કે આખતર મગફળીની અંદર જે રીતે જોવા જઈએ તો અમુક ટૂંકા ગાળાની પણ છે, અમુક લાંબા ગાળાની પણ છે ને એ તો હવે લગભગ માનું ત્યાં સુધી આ ઓગસ્ટ પૂર્ણ થશે એટલે એનું હાર્વેસ્ટિંગ ચાલુ હા, થશે. એ ચાલુ. મગફળી કાઢવાનું ચાલુ થશે. પાથરા પલળતા હોય એવા દ્રશ્યો હમ. પણ કદાચ જોવા મળી શકે છે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હમ. દ્વારકાધીશ એવું ન થવા દે અને બધાનું હમ. સાચવી દે. પણ અત્યારે જે વેધરની જે પેટર્ન ચાલી રહી છે મુજબ તો એવું લાગી હમ. રહ્યું છે આખતર મગફળી વાળાને ક્યાંક નુકસાન કરશે. અચ્છા, હવે મારો બીજો પ્રશ્ન છે કે હમણાં તમને એવોર્ડ મળ્યો, મેં તમે જોયો સોશિયલ મીડિયામાં આજકાલ ચાલે છે. સરમન જોશી, ઘણા બધા ખ્યાતનામ લોકો હતા. આ કોણ એવોર્ડ કોણ આપે છે? કોઈ ફાઉન્ડેશન છે, NGO છે, ટ્રસ્ટ છે, કઈ છે અને ક્યાં નોમિનેશન શું હતું એનું પણ દર્શકોને બતાવો. જોગલભાઈ આમ જોવા જઈએ તો એ કમિટીથી લગભગ બધા જાણીતા જ હશે. હું એ કમિટીનું નામ આપું છું. તમે કદાચ એક કમિટીનું નામ સાંભળ્યું હશે, જીફા એવોર્ડ.
કે જે જીફા. ગુજરાતી જીફા છે, ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ, એનું આખું ફૂલ ફોર્મ થાય છે જીફા, કે જે સંસ્થા છે એ ગુજરાતના જે ફિલ્મ કલાકારો હોય એમને એવોર્ડ આપતી હોય છે. એમાં અચ્છા. અભિનેતા હોય, ગાયક હોય, વગેરે ફિલ્મ કલાકારોને એવોર્ડ આપતી હોય છે. હવે એ લોકોનું એક બીજું ડિવિઝન છે, એનું નામ છે ક્વોલિટી માર્ક ટ્રસ્ટ. એ ક્વોલિટી અચ્છા. માર્ક ટ્રસ્ટ છે, એનું કામ એવું છે કે જે ફિલ્મ સિવાયના અન્ય ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે, એ પછી કોઈ સારા વેધર એક્સપર્ટ હોય, કોઈ સારા એન્જિનિયર હોય, કોઈ સારા ઉદ્યોગપતિ હોય, કોઈ પણ ગુજરાતની અંદર કઈક ક્વોલિટી વાળું કામ કરે, પણ એની ચકાસણી કરવામાં આવે કે ખરેખર એના કામની અંદર ક્વોલિટી હોય, ત્યારે જ પછી એમને એન્ટ્રી મળે. અલગ અલગ એના જે પેરામીટરો છે એના આધારે એ લોકો આખી ડિટેલ એકઠી કરે છે, અને ખરેખર જેના કામમાં ક્વોલિટી છે એને એ ક્વોલિટી માર્ક એવોર્ડ આપે છે. એટલે આ સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. આમ તો એ એવોર્ડની અંદર બોલિવૂડ સ્ટાર સલમાન જોશી પણ હતા. એ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે સુંદરલાલ છે, જેને આપણે મયુર વાકાણીનું ઓરિજિનલ નામ છે, એ પણ હતા. ભલા મોરી રામા ગીતથી જે ફેમસ થયા છે એ અરવિંદ વેગડા પણ હતા. અને બીજા પણ ઘણા બધા ફિલ્મ કલાકારો, અભિનેતાઓ, ડાયરેક્ટરો, પ્રોડ્યુસરો, આ બધાની હાજરી હતી, અને એમાં આપને ક્વોલિટી માર્ક એવોર્ડ છે આપવામાં પણ એ તો આવ્યો સેલિબ્રિટીમાં પરેશભાઈ તો ખેડૂતના માણસ છવાઈ ગયા છે. ને. પણ એનું મારું કહેવાનું મતલબ એ જ છે કે એની એવોર્ડ એ કેવું લાગ્યું બાબતે. તમને? કેવું લાગ્યું તમને? કેવું લાગ્યું? એ તો બધા શું છે, ફિલ્મ ના કચકડા રિયલ ના કલાકારો છે. તમે તો જમીન વાળા માણસ છો ને. તમને ના કેવું ના, લાગ્યું? મને તો એવું લાગ્યું, જો પેલા તો એવોર્ડ મળે એટલે કોઈ સામે માણસ આપણી કદર કરી કહેવાય. હા, એ એટલે તો એ બરાબર. સંસ્થાનો હું ચોક્કસથી આભારી છે કે ભાઈ એને મને એ લાયક સમજો છે. એટલે એ હા. સંસ્થાનો આભાર. અને બીજા નંબરમાં ખેડૂતોના આશીર્વાદ છે મારી ઉપર, અને દ્વારકાધીશની કૃપા 24 કલાક મારી ઉપર છે. એટલે હમ. એ બધાના આશીર્વાદથી, દ્વારકાધીશના આશીર્વાદ છે અને ખેડૂતોના આશીર્વાદ છે, એટલે મારું નામ આ લોકોએ સિલેક્ટ કર્યું, હું એની નજરમાં આવ્યો. અને એની હા. સાથોસાથ આમ તો મીડિયાનો ફાળો કહેવાય આમાં જોગલભાઈ, કેમ કે એ લોકોની નજરમાં હું એટલા માટે આવી કે મીડિયા સતત મને સ્ક્રીન ઉપર બતાવે. એટલે એ સંસ્થાને એમ થઈ ભાઈ આપણે ગમે ત્યારે ન્યૂઝ જોઈએ, અને પરેશ ગોસ્વામી કઈક હવામાનની વાત લઈને આવે છે, તો આ માણસની કામની ક્વોલિટી કેવી એ આપણે જાણવું પડશે. એટલે પછી આપણા ઉપર એને રિસર્ચ કર્યું, અને એને લાગ્યું કે ખરેખર આ માણસ છે એ જે ઝેર મુક્ત ખેતી, ઓર્ગેનિક ખેતીનું આખું અભિયાન ચલાવે છે. હું તો ગુજરાતભરની અંદર ખેડૂતોને ઓર્ગેનિક ખેતીનું આખા મારી સભાઓ કરીને માહિતી આપું છું. એમાં બધા ખેડૂતોને મળું છું, અને સાથોસાથ હવામાનની માહિતી આપું છું. એટલે આ બધી વસ્તુથી એ લોકો પ્રેરિત થઈને એને એમ લાગ્યું કે નહીં, ખરેખર આ લેવલ ઉપર આ માણસને એવોર્ડ આપવો જોઈએ. એટલે પછી આપણું નામ સિલેક્ટ કરીને એને એવોર્ડ પણ આપ્યો. પણ આની અંદર એક જોયા જેવી થઈ છે. તમને ખ્યાલ હશે કે જેટલા પણ લોકોને એવોર્ડ મળતો હોય ને જોગલભાઈ, ત્યારે એની સ્ક્રીન ઉપર એ માણસ શું કામ કરે ને બધું મોટી સ્ક્રીન ઉપર ચાલતું હોય છે. હા. પણ હું તો ખેડૂતનો માણસ છે. ગુજરાતની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે. બધાનો હૈયારો હાથી છે હું કહી શકું. હું એ બધાનો માણસ છે ખેડૂતનો. એટલે મને એમ થયું કે મારા ગુજરાતના ખેડૂતો પિક્ચરના હીરોને બહુ જોવે, ને આપણે તો ગામડાના માણસ, પિક્ચરનો હીરો એટલે અમને તો બહુ થઈ જાય. ઓહો ભાઈ, આ તો પિક્ચરના હીરો છે. એટલે હમ. મેં કીધું આ પિક્ચરના હીરોને આપણે તો બહુ જોઈએ, પણ ઈ કોઈ દિવસ આપણે પડદા ઉપર જોવે છે કે નહીં, એ આપણે ચેક કરવું પડે ને. એટલે મેં કીધું આ પિક્ચરના હીરો છે ને એ મારા ગુજરાતના ખેડૂતોને જોવા માટે મજબૂર થાય ને એવું મારે કંઈક કરવું. એટલે મેં શું હમ. કર્યું, એ કમિટીએ મને એમ કીધું, મને કે પરેશભાઈ તમારું જે વર્ક છે ને એના કે હમ. તમે વિઝ્યુઅલ મોકલો, મને વિડીયો મોકલો. એટલે તમે જયારે એવોર્ડ લેવા જે સ્ટેજ ઉપર આવશો ને ત્યારે એ ચલાવવા છે અમારે. એટલે મેં કીધું મોકલું. જનરલી બધા લોકો જે કામ કરતા હોય ને પોત પોતાને હાઇલાઇટ થાય ને એવા વિડીયો મોકલતા હોય. મેં શું હમ. કર્યું જોગલભાઈ, કે જે અમે ખેડૂત મીટિંગ કરીએ, જે ખેડૂતો સાથે મળતા હોય, વાત કરતા હોય, હાથ મિલાવતા હોય, ખેડૂતો મારી સેલ્ફી પાડતા હોય, એવા વિઝ્યુઅલ મેં એને મોકલ્યા. એટલે હું જયારે એવોર્ડ લેવા ગયો ત્યારે બધા ખેડૂતો ડિસ્પ્લે ઉપર દેખાતા હોય એવા વિડીયો હા. ચાલ્યા, અને સરમન જોશી ઉભા ઉભા ખેડૂતોને જોયા. એટલે મને આનંદ હા. થયો કે મારા ખેડૂત તરફ મેં જોવા માટે બોલિવૂડના હીરોને મજબૂર કરી દીધા કે તમારે મારા ખેડૂત તરફ જોવું પડશે. તો પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આજે 9-10 મિનિટ ટાઈમ આપ્યો, હું તમારો આભાર છું. ગુજરાતમાં એ જે તમે એક તો મેટ્રોલોજીસ્ટ છો, પણ સાથે સાથે જન જન સુધી, લોકો સુધી, હું ઘણી વખત તમારો વિડીયો જોતો હોય, તમે લોકો ગામડામાં જાઓ, લોકોને કોઈ નેતા અભિનેતા લીધે તમારું સન્માન કરે, જોતા હોય, તમે વાત કરે ઓર્ગેનિક ખેતી, અને ખરેખર જાગૃતિનું કામ કરશો. ખૂબ ખૂબ સારું જીવો, સ્વસ્થ જીવો, અને નિરામય રહો. ગુજરાતના ખેડૂતોની સતત આવી પ્રગતિ કરતા આવતા રહો, માર્ગદર્શન આપતા રહો તેવી પ્રાર્થના. જય ભગવાન.